દુષ્કાળની પર આધારિત આ મોડ્યુલમાં આપનું સ્વાગત છે. આ મોડ્યુલ પૂર્ણ થવા પર તમે આ કરી શકશો. દુષ્કાળની સ્થિતિને વ્યાખ્યાયિત કરવામાં સમર્થ થશો. દુષ્કાળના કારણો સમજાવી શકશો. દુષ્કાળના પ્રકારો વિશે જણાવી શકશો. ઘરમાં પાણી બચાવવાની પદ્ધતિઓ વિશે માહિતી આપી શકશો. બહારના પાણીનું સંરક્ષણની પદ્ધતિઓ વિશે માહિતી આપી શકશો અને સ્વયંસેવકોની ભૂમિકાને સમજી શકશો. ચાલો પહેલા દુષ્કાળની અસરોને સમજીએ. દુષ્કાળ એ લાંબા સમય સુધી વરસાદની ગેરહાજરી અથવા પૂરતી માત્રામાં વરસાદ ન હોવાની સ્થિતિ છે, જે ગંભીર પાણીની અસંતુલન તરફ દોરી શકે છે. આ અસંતુલન પાણીની અછત, પાકને નુકસાન, પાણીના પ્રવાહમાં ઘટાડો અને ભૂગર્ભ જળ અને જમીનમાં ભેજના સ્તરમાં ઘટાડો કરે છે. દુષ્કાળને સમજવાની બીજી એક રીત છે બાષ્પીભવન અને બાષ્પોત્સર્જન પ્રક્રિયાને કારણે જમીનમાં સંગ્રહિત પાણી છોડ દ્વારા હવામાં જાય છે અને જ્યારે આ પ્રક્રિયા લાંબા સમય સુધી ચાલી રહે છે, ત્યારે બાષ્પીભવન થયેલા પાણીની માત્રા વરસાદી પાણીની માત્રા કરતાં વધી જાય છે, ત્યારે દુષ્કાળની સ્થિતિ સર્જાય છે. દુષ્કાળ એ વિશ્વના લગભગ દરેક ભાગના કૃષિ માટે સૌથી ગંભીર ભૌતિક જોખમો પૈકીનું એક છે. આવો સમજીએ કે દુષ્કાળ શા માટે થાય છે. કોઈ ચોક્કસ સ્થળે વરસાદનું પ્રમાણ દર વર્ષે બદલાય છે. જો કે લાંબા સમય સુધી વરસાદની સરેરાશ માત્રા લગભગ સ્થિર રહે છે. દુષ્કાળ એ સરેરાશ કરતાં ઓછા વરસાદની સ્થિતિ છે, જેના કારણે પાણી સંબંધિત સમસ્યાઓ ઊભી થાય છે. ચાલો વૈશ્વિક સ્તરે દુષ્કાળ વિશે જાણીએ. લાંબા સમય સુધી પ્રમાણમાં શુષ્ક હવામાનને કારણે દુષ્કાળ એ વિશ્વભરના જાણીતું આબોહવા પરિવર્તન છે. દુષ્કાળ એ વિશ્વના મોટાભાગની આબોહવાનું સામાયિક લક્ષણ છે. જો કે આબોહવા પરિવર્તનને કારણે નિયમિત દુષ્કાળ વધુ ગંભીર અને વધુ અણધાર્યો બન્યો છે. વૃક્ષના વલયની ઉંમર પર આધારિત અભ્યાસોની પુષ્ટિ કરે છે કે આબોહવા પરિવર્તનને કારણે દુષ્કાળ 1900ના દાયકા જેટલો જૂનો છે. આવો જાણીએ દુષ્કાળની માનવીઓ અને પર્યાવરણ પરની અસરો વિશે. વધુ માહિતી માટે દરેક ટેબ પર ક્લિક કરો. દુષ્કાળની સ્થિતિ ભયંકર બની શકે છે. આમાં પાણીના સ્ત્રોતો સુકાઈ જાય છે, પાક બરબાદ થઈ જાય છે, ઢોર પશુઓ મૃત્યુ પામે છે અને કુપોષણ અને માનવીઓમાં ખરાબ સ્વાસ્થ્યની સમસ્યાઓ વિશ્વભરમાં જોવા મળે છે. દુષ્કાળની પર્યાવરણીય અસરોમાં જમીનની ખરાશમાં વધારો અને ભૂગર્ભ જળના સ્તરમાં ઘટાડો થાય છે. મીઠા પાણીના પારિસ્થિતિક તંત્રમાં પ્રદૂષણ ફેલાય છે અને જંતુની સ્થાનિક પ્રજાતિઓ લુપ્ત થવાનો સમાવેશ થાય છે. ચાલો ભારતમાં દુષ્કાળની સ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરીએ. દેશની લગભગ 68% ખેતીલાયક જમીન દુષ્કાળથી પ્રભાવિત છે. સમગ્ર વિસ્તારમાં 35%ના ભાગ પર 750 મીમીથી 1125 મીમી વરસાદ પડે છે. આવા વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત વિસ્તાર ગણવામાં આવે છે, જ્યારે 33% વિસ્તારોમાં 750 મીમીથી ઓછો વરસાદ પડે છે. આ વિસ્તારોને ગંભીર રીતે દુષ્કાળગ્રસ્ત વિસ્તારો ગણવામાં આવે છે. ભારતના પશ્ચિમ, પૂર્વ અને મધ્ય પ્રદેશો જેમ કે મહારાષ્ટ્રનો વિદર્ભ પ્રદેશ, રાજસ્થાન અને બિહાર, ઓરિસ્સા, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ વગેરેમાં દુષ્કાળનું ઊંચું જોખમ છે. મોટાભાગના મૃત્યુ ઉનાળામાં થાય છે. આ ખાસ કરીને મહારાષ્ટ્રના વિદર્ભ પ્રદેશમાં છે. સરકાર દ્વારા સમયાંતરે તપાસ સંબંધિત માર્ગદર્શિકા, સલાહ અને સાવચેતીના પગલાં જારી કરવામાં આવે છે. ભારતીય હવામાન વિભાગ સાવચેતીના પગલાં આપવામાં સંબંધિત રાજ્ય અથવા જિલ્લાઓને હવામાનની આગાહી અને સલાહ આપે છે. ચાલો ભારતમાં દુષ્કાળના ઇતિહાસ પર એક નજર કરીએ. વધુ માહિતી માટે દરેક છબી પર ક્લિક કરો. 2015થી 2018નો દુષ્કાળ ઓછો ગંભીર શ્રેણી તરીકે નોંધવામાં આવ્યો હતો. 1870થી 2018 સુધી 26 મુખ્ય દુષ્કાળની સ્થિતિ હતી. 1987નો દુષ્કાળ કદાચ છેલ્લી સદીમાં સૌથી ગંભીર હતો, જેમાં વરસાદમાં 19%નો ઘટાડો થયો હતો. સૌથી ગંભીર દુષ્કાળ 1873
10,899, 1,918, 1,965 અને 1,987માં આવ્યા હતા. ચાલો જાણીએ વિવિધ પ્રકારના દુકાળ વિશે. દુકાળના વિવિધ પ્રકારો છે, જેમાં છે હવામાનશાસ્ત્રીય દુકાળ, કૃષિ દુષ્કાળ, હાઇડ્રોલોજિક દુષ્કાળ, સામાજિક આર્થિક દુષ્કાળ. વધુ માહિતી માટે દરેક પ્રકાર પર ક્લિક કરો. હવામાનશાસ્ત્રીય દુષ્કાળ ત્યારે થાય છે જ્યારે સામાન્ય વરસાદમાં નોંધપાત્ર તફાવત હોય છે. તે દુષ્કાળના સ્તર અને દુષ્કાળના સમયગાળાના આધારે માપવામાં આવે છે. કૃષિ દુષ્કાળ ત્યારે થાય છે જ્યારે ચોક્કસ સમયે પાકની જરૂરિયાતોને પહોંચી વળવા માટે જમીનમાં પૂરતો ભેજ ન હોય. કૃષિ દુષ્કાળ સામાન્ય રીતે હવામાનશાસ્ત્રીય દુષ્કાળ પછી અને હાઇડ્રોલોજિકલ દુષ્કાળ પહેલા થાય છે. જળચક્ર સંબંધિત દુષ્કાળ ઓછા વરસાદને કારણે પાણીના સ્ત્રોતો, નદીઓ અને તળાવોમાં પાણીના ઘટાડાને કારણે સપાટી અને પેટા સપાટીમાં પાણીના પુરવઠામાં ઘટાડો થવાને કારણે થાય છે. સામાજિક આર્થિક દુષ્કાળ ત્યારે થાય છે જ્યારે લોકોનું જીવન વ્યક્તિગત અને સામૂહિક રીતે પાણીની અછતને કારણે પ્રભાવિત થાય છે. ચાલો દુષ્કાળ પહેલા અને દરમિયાન પાણી બચાવવાની પદ્ધતિઓ વિશે જાણીએ. દુષ્કાળ માટે તૈયારી કરવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે પાણીનું સંરક્ષણ કરવું. ઘરની અંદર અને બહાર પાણીના સંરક્ષણ તમારા જીવનશૈલીનો એક ભાગ બનાવો. વધુ માહિતી માટે દરેક ટેબ પર ક્લિક કરો. જો પાણીનો ઉપયોગ અન્ય હેતુ માટે થઈ શકે તો તેને ક્યારેય ઘટે ફેંકશો નહીં. ઉદાહરણ તરીકે, વપરાયેલ પાણીનો ઉપયોગ ઘરે, વૃક્ષો અથવા બગીચાઓ માટે ઉપયોગ કરી શકાય છે. લીક નળને ઠીક કરો. દર સેકન્ડે પડતું એક ટીપું એક વર્ષમાં અંદાજે 2700 ગેલન પાણીનો બગાડ કરે છે. લીક થતા તમામ નળ તપાસો અને પ્લમ્બર દ્વારા તેનું સમારકામ કરાવો. ફ્લો રિસ્ટ્રિક્ટર સાથે એરેટર્સ ઇન્સ્ટોલ કરીને તમારા ઘરના તમારા નળને રિપેર કરાવો. પાણીને હલકું કરે તેવા સિસ્ટમ લગાવો જેથી પાણીમાં રહેલા ક્ષાર તમારા નળના પાઇપોને નુકસાન ન પહોંચાડે. ઓછી વીજળી અને પાણીનો ઉપયોગ કરતા ઉપકરણો પસંદ કરો. ટોયલેટ માટે એક નાની ટાંકી સ્થાપિત કરો જે જૂના મોડલ કરતાં ઓછું પાણી વાપરે છે. શૌચાલયને ફ્લશ કરવા માટે જરૂરી પાણીની માત્રા ઘટાડવા માટે સિસ્ટર્ન ડિસ્પ્લેસમેન્ટ ડિવાઇસ ઇન્સ્ટોલ કરો. પાણી દૂર કરવા માટે ટાંકીમાં પાણીની 1 ગેલન પ્લાસ્ટિકની બોટલ મૂકો. ખાતરી કરો કે તે ટાંકીના કામ કરવાવાળા ભાગોમાં દખલ કરતું ન હોય. તમારા નહાવા માટેના ફુવારાને એવા સંસ્કરણ સાથે બદલો જે ઓછું પાણી છોડે. નહાવાને બદલે થોડી વાર જ ફુવારો ઉપયોગ કરો. તમારા દાંત સાફ કરતી વખતે અથવા તમારો ચહેરો ધોતી વખતે અથવા શેવિંગ કરતી વખતે પાણીને વહેતું ન છોડો. ઓટોમેટિક ડિશવોશર મશીનનો ઉપયોગ ત્યારે જ કરો જ્યારે તે સંપૂર્ણ રીતે લોડ થઈ જાય, જ્યારે પાણી બચાવવા માટે લાઇટ વોશ સુવિધાનો ઉપયોગ કરી શકો. શૌચાલયમાં બિનજરૂરી પાણી ફ્લશ ન કરો. ટિશ્યુ પેપર, જંતુઓ અને અન્ય સામાન કચરો શૌચાલયમાં ફેંકવાને બદલે કચરાદાનીમાં ફેંકી દો. પ્લેટોને હાથથી ધોવા માટે 2 વાસણોમાં પાણી ભરો. પ્રથમ વાસણમાં સાબુનું પાણી, બીજા વાસણમાં થોડી માત્રામાં ફ્લોરિન બ્લીચ સાથે સ્વચ્છ પાણી. વહેતા પાણીના શાકભાજી ધોવાને બદલે તેને પાણીથી ભરેલા તપેલામાં બોળીને ધોઈ લો. પીવાનું પાણી રેફ્રિજરેટરમાં રાખો. પાણી ઠંડુ થવાની રાહ જોતી વખતે નળને ચાલુ રાખશો નહીં. વોશિંગ મશીનનો ઉપયોગ ફક્ત ત્યારે જ કરો જ્યારે તે સંપૂર્ણ રીતે લોડ થઈ જાય અથવા તમારી પાસે કપડાની સંખ્યાના આધારે પાણીનું સેટ કરો. સમય પર તમારા પાણીના પંપને તપાસો. જો પાણી ઉપયોગમાં ન હોય ત્યારે ઓટોમેટિક પંપ પોતાની મેળે ચાલુ અને બંધ થઈ જાય તો હોઈ શકે ટાંકી લીક હોય. જમીનને ટાળી શકે તેવા છોડ અથવા દુષ્કાળમાં ટકી શકે તેવી ઘાસ, ઝાડીઓ અને વૃક્ષો વાવવામાં આવી શકે છે. આ છોડને ખીલવા માટે વધારે પાણીની જરૂર પડતી નથી. સમાન પાણીની જરૂરિયાતવાળા છોડને એકસાથે સમૂહમાં લગાવો. પાણીના સ્પ્રેનો છંટકાવ એવી સ્થિતિમાં રાખો કે પાણી બગીચા અને ઝાડીઓ પર પડે, ના કે કોન્ક્રીટની જમીન પર. પાણીના રમકડાં ખરીદશો નહીં જેને સતત પાણી આપવાની જરૂર પડે.
પાણીની સજાવટવાળી વસ્તુઓ જેવી કે ફુવારા ન લગાવો એ શરત પર કે તેમાં તેજ પાણી પુનઃ ઉપયોગ ન થતું હોય. શક્ય હોય ત્યાં વરસાદી પાણીનો સંગ્રહ કરો. યોગ્ય કામગીરી સુનિશ્ચિત કરવા માટે સમયાંતરે છંટકાવ મશીનો અને સમય પર ઉપકરણોનું નિરીક્ષણ કરો. બગીચામાં દુષ્કાળ પ્રતિરોધક છોડ વાવી શકાય છે, એટલે કે ઓછા પાણીની જરૂરિયાતવાળા. બગીચામાં એવા વિસ્તારોને ઓછા કરો અથવા દૂર કરો કે જેનો વારંવાર ઉપયોગ કરતા નથી. તમારા બગીચાને વધુ પડતું ખાતર ન આપો. ખાતરનો ઉપયોગ કરવાથી છોડને વધુ પાણીની જરૂર પડે છે. તમારા વૃક્ષો, છોડો અને ફૂલો માટે ટપક સિંચાઈ જેવી પાણી કાર્યક્ષમ સિંચાઈ પ્રણાલીનો ઉપયોગ કરો. જમીનમાં ભેજ જાળવી રાખવા માટે ઝાડ અને છોડની આસપાસ લીલા ઘાસનો ઉપયોગ કરો. લીલા ઘાસ નીંદણને રોકવા પણ મદદ કરે છે, જે છોડમાંથી પાણી ચૂસે છે. સિંચાઈ નિયંત્રકો અથવા સ્માર્ટ કંટ્રોલર સ્થાપિત કરો, જે હવામાન અનુસાર કાર્ય કરે છે. આ ઉપકરણો જમીનની ભેજ, વરસાદ, પવન અને બાષ્પીભવન અને બાષ્પોત્સર્જન દરને ધ્યાનમાં રાખીને ક્યારે અને કેટલી વાર પાણી આપવું તે આપમેળે નક્કી કરે છે. કોમર્શિયલ કાર વોશનો ઉપયોગ કરો, જે રિસાયકલ કરેલ પાણીનો ઉપયોગ કરે છે. જો તમે તમારી કાર ધોતા હોવ તો શટ ઓફ નોઝલનો ઉપયોગ કરો, જે તમારી નળી પર પાતળા પ્રવાહને સ્પ્રે કરવા માટે એડજસ્ટ કરી શકાય. જરૂર પડે ત્યારે જ તમારા બગીચાને પાણી આપો અને પાણીને ઓવરવોટર કરશો નહીં. ભારે વરસાદ પછી 2 અઠવાડિયા સુધી છોડને પાણી આપવાની જરૂર નથી. વર્ષના મોટાભાગના સમય માટે બગીચાને દર અઠવાડિયે માત્ર 1 ઇંચ પાણીની જરૂર પડે છે. માટીની તપાસ, પાવડો અથવા મોટા સ્ક્રૂડ્રાઈવરનો ઉપયોગ કરી જમીનમાં ભેજનું સ્તર તપાસો. જો જમીનમાં હજુ પણ ભેજ છે, તો તમારે પાણી આપવાની જરૂર નથી. જો તમે તેના પર પગ મૂકો ત્યારે ઘાસ આપોઆપ ઊભું થઈ જાય, તો આ સમયે બગીચાને પાણી આપવાની જરૂર નથી. જો તમારા બગીચામાં છંટકાવ કરવાની જરૂર હોય તો તે પહેલી સવારે અથવા મોડી સાંજે કરો, જ્યારે તાપમાન ઠંડુ હોય. એકસાથે છોડ પર પાણીને છંટકાવ કરવાને બદલે તેના નાના અંતરાલમાં છંટકાવ કરો. આ સાથે બગીચો ભેજને વધુ સારી રીતે શોષી શકે છે અને પાણીને ફેલાવતું અટકાવી શકે છે. છંટકાવ અથવા નળને ચાલતા છોડશો નહીં. બગીચાની નળી થોડા કલાકો 600 ગેલન અથવા વધુ પાણી કાઢી શકે છે. ગંભીર દુષ્કાળની સ્થિતિમાં ઘાસ અને લોનને મરી જવાની મંજૂરી આપી શકાય છે. વૃક્ષો અને મોટા ઝાડીઓને બચાવી શકાય છે. ચાલો હવે દુષ્કાળની પરિસ્થિતિમાં સ્વયંસેવકોની ભૂમિકા જોઈએ. દુષ્કાળ દરમિયાન સ્વયંસેવકો સ્વચ્છ પાણી અને નાશ ન પામે તેવા ખોરાકનું વિતરણ કરવામાં મદદ કરી શકે છે. એજન્સી માટે સમુદાય કેન્દ્રીય બિંદુ તરીકે સેવા આપી શકે છે. સરકારની સલાહ અને ચેતવણી લોકો સુધી પહોંચાડવામાં સંદેશાવાહકની ભૂમિકા ભજવી શકે છે. અસરગ્રસ્ત વિસ્તારમાંથી લોકોને બહાર કાઢવા મદદ કરી શકે છે. રાહત શિબિરોમાં વિવિધ પ્રકારની સેવાઓ આપી શકે છે. જાહેર સુવિધાઓના પુનઃસ્થાપનના સરકારી એજન્સીઓને મદદ કરી શકે છે. સરકાર તમામ પ્રકારની સામાન્ય સેવાઓમાં સ્વયંસેવકોની મદદ લઈ શકે છે. દુષ્કાળ લાંબા ગાળા માટે ગેરહાજરી અથવા અપૂરતા વરસાદને દર્શાવે છે. આ ગંભીર જળચક્ર અથવા પાણીની અસંતુલન પરિસ્થિતિઓમાં પરિણમી શકે છે. દેશનો લગભગ 68% ભાગ દુષ્કાળથી પીડિત છે. ભારતમાં પશ્ચિમ, પૂર્વ અને મધ્ય ભાગોમાં દુષ્કાળનું જોખમ વધારે છે. દુષ્કાળના 4 પ્રકાર છે: મોસમી, કૃષિ, જળચક્ર અને સામાજિક આર્થિક. દુષ્કાળ પહેલા અને દરમિયાન પાણીનો અસરકારક રીતે બચાવ કરવો જોઈએ. દુષ્કાળ દરમિયાન સ્વયંસેવકો રાહત શિબિરોમાં સેવા આપી શકે છે. લોકોને બહાર કાઢવામાં મદદ કરી શકે છે. શુદ્ધ પાણી અને બિન નાશ ન થાય તેવા ખોરાકનું વિતરણ કરી શકે છે. હવે આ મોડ્યુલ વિશેની તમારી સમજને ચકાસવાનો સમય આવી ગયો છે. આ એક મૂલ્યાંકન કવાયત છે. તમામ પ્રશ્નો માટે સમાન ગુણ નક્કી કરવામાં આવ્યા છે. આ પરીક્ષામાં સફળ થવા માટે તમારે ઓછામાં ઓછા 60% માર્ક્સ મેળવવાના રહેશે. દરેક પ્રશ્નને ધ્યાનથી વાંચો, યોગ્ય વિકલ્પ અથવા વિકલ્પો પસંદ કરો.
અભિનંદન, તમે દુષ્કાળ આધારે આ મોડ્યુલ પાસ કર્યું છે. જો તમે આ મોડ્યુલમાં કોઈ પણ વિશે મૂંઝવણમાં હોવ તો તમે પાછા જઈ શકો છો. LMS પર પાછા ફરવા માટે આ વિન્ડો બંધ કરો.